હાલ તો આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. જે રોજે કોર કમિટી હાઈ પાવર કમિટીની મીટિંગ થતી હોય છે એની અંદર આ કોવિડ-19ના સંદર્ભમાં અલગ અલગ હવે જે કેમ કે લોકડાઉન પણ લિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં હાઉ ટુ લિવ વિથ કોવિડ એના માટે અલગ અલગ જે એના ડાયમેન્શન્સ છે એમાં કઈ રીતે આપણે ડિફરન્ટ એક્શન્સ લઈ શકીએ, પબ્લિકને પણ કઈ રીતે કમ્યુનિટી માટે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે, આપણા ત્યાં જે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ જે ચાલતા આવ્યા છે હજી એમાં કંઈક સુધારા કરી શકાય, એમાં વોટ આર ધી ઇશ્યુઝ અને એ રીતે અલગ અલગ પછી એ જ રીતે જે આપણી અલગ અલગ પોલિસીઝ આવી છે આ આખા કોવિડના સંક્રમણના સંદર્ભમાં એના માટે એક નક્કી કરવામાં આવ્યું કે બિલકુલ ગુજરાતના જે ટોપ, ગુજરાત જ નહીં પણ ભારત કક્ષાના અને વિશ્વ કક્ષાના જે ટોપ તજજ્ઞો નિષ્ણાતો જે ગુજરાત સ્થિત છે અને અત્યાર સુધી પણ ફોર્ચ્યુનેટલી આપણે અલગ અલગ પોલિસીઝ બનાવતી વખતે પણ અત્યાર સુધી એમને ઇન્ડિવિજ્યુઅલ રીતે પણ આપણે કોન્ટેક્ટ કરીને એમના ઇનપુટ્સ લીધા જ છે અને સરકારે એવું નક્કી કર્યું કે હવે આપણે વી ફોર્મલી એક ટાસ્ક ફોર્સ સ્ટેટ લેવલનું બનાવવામાં આવે, એટલે એમને બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને આ કમિટી અત્યારે આપણા ત્યાં આપણી સાથે અલગ અલગ ઇશ્યુઝ માટે આપણને એડવાઇસ કરી રહી છે અને આવતા વીકમાં મીટિંગ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે આપણી હાઈ પાવર કમિટી કોર ગ્રુપ છે એની અંદર પણ એમના ડિસ્કશન્સ જે અલગ અલગ ઇશ્યુઝ પર જેમ કે હોમ આઇસોલેશન, રિવર્સ ક્વોરન્ટીન આ બધી બાબતોની પણ ચર્ચા થવાની છે. તો એમાં જે તજજ્ઞો છે એમના નામ આ પ્રમાણે છે. સૌથી પહેલાં વી હેવ ઓન આર લેફ્ટ ડૉક્ટર આર.કે. પટેલ, જે ઓનરરી ડિરેક્ટર ઓફ ધ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી છે, જેમણે આ ફાઉન્ડર ડિરેક્ટર પણ રહ્યા છે અને આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. વી હેવ ઓન માય રાઇટ, ઓન the second person on my right is Padma Shri Dr. Tejasbhai Patel. He is an interventional cardiologist of great repute, director of the Apex Heart Institute અને આખા વર્લ્ડમાં પટેલ કેથીટર્સ એ આખા વિશ્વમાં ઇટ ઇઝ વેરી વેલ નોન. રેડિયલ એન્જિયોગ્રાફીના પણ પાયોનિયર છે અને એમને પણ કોવિડના સંદર્ભમાં હી હેઝ ગિવન લોટ્સ ઓફ ઇન્ટરવ્યૂઝ, લોટ્સ ઓફ ટોક્સ અને દે હેવ ઓલ્સો બીન, એમને પણ ઘણી બધી ઇનપુટ્સ આપણને આપી છે. હી ઇઝ અ પાર્ટ ઓફ ઇટ. એ જ રીતે અત્યારે સ્કાઈપ ઉપર જોઈન થશે આપણી સાથે. અચ્છા, આજે નથી અહીંયા જોઈન કરી શકવાના, એમને પહેલે તૈયારી બતાવી હતી પણ નેવરધલેસ આપણે એક ખાસ એમની નોંધ લઈએ છીએ. ડૉક્ટર પંકજ શાહ, જે પણ પદ્મશ્રી એવોર્ડી છે, ફોર્મર ડાયરેક્ટર જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયામકશ્રી પણ રહી ચૂક્યા છે અને ગુજરાત કેન્સર સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ છે, જે MCI જે બોર્ડ ઓફ ગવર્નર્સ ઓફ MCI થયું છે એમાં પણ તેઓ મેમ્બર તરીકે અત્યારે છે અને સદવિચાર પરિવાર એટલે કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન સાથે પણ જોડાયેલા છે. ખાસ ડૉક્ટર અને પ્રોફેસર દિલીપ માવલંકર, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ નામની જે સંસ્થા છે એના ડિરેક્ટર છે અને પબ્લિક હેલ્થના એક નિષ્ણાત છે. 20 વર્ષ IIM અમદાવાદમાં પણ ફેકલ્ટી તરીકે કામ કર્યા છે. ઘણી ખરી વૈશ્વિક સંસ્થાઓમાં પણ કન્સલ્ટન્ટ તરીકે એમણે કામ કર્યું છે. ડૉક્ટર વિઠ્ઠલભાઈ શાહ, જે મારી જમણી બાજુ બેઠા છે, હી ઇઝ અગેન અ ટોપ ક્લાસ ડાયાબિટોલોજિસ્ટ એન્ડ એન્ડોક્રાઇનોલોજિસ્ટ. છેલ્લા 30 વર્ષથી કામ કરી રહ્યા છે. ઘણી બધી પ્રેસ્ટિજિયસ એસ્ટાબ્લિશમેન્ટ્સના પણ હી હેઝ બીન અ પાર્ટ ઓફ સચ ઇન્સ્ટિટ્યુશન્સ અને ઝાયડસ હોસ્પિટલના પણ ફાઉન્ડર તરીકે પણ હી હેઝ બીન વન ઓફ ધ મેમ્બર્સ એસોસિએટેડ વિથ ઇટ અને એ રીતે એમનું પણ ઘણું યોગદાન રહ્યું છે ગુજરાતના મેડિસિનના ફિલ્ડમાં. વી ઓલ્સો હેવ ડૉક્ટર મહર્ષિ દેસાઈ, હુ ઇઝ અ ક્રિટિકલ કેર એક્સપર્ટ, જેને ઇન્ટેન્સિવિસ્ટ પણ આપણે કહીએ છીએ અને સ્પેક્ટ્રમ ક્રિટિકલ કેર એસોસિએટ્સના ફાઉન્ડર ડિરેક્ટર પણ છે અને ક્રિટિકલ કેર અપોલો હોસ્પિટલમાં પણ તેઓએ ઘણું બધું કામ એમાં પણ કર્યું છે અને અબાઉટ 200 બેડ્સ અમદાવાદ, ગાંધીનગરમાં ક્રિટિકલ કેરને લગતા કામમાં હી ઇઝ એક્ટિવલી ઇન્વોલ્વ. આઈ ઓલ્સો વોન્ટ ટુ સ્પેશિયલી અમે એ પણ એક નોંધ કરવા માંગીએ છીએ કે આપણા ત્યાં સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા મહિનાથી એક આખું ગ્રુપ, જેમાં ડૉક્ટર તુષારભાઈ પટેલ, જે પણ અમદાવાદના ટોપ પલ્મોનોલોજિસ્ટ છે, ઇન્ટેન્સિવિસ્ટ, ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ છે, એ અને મહર્ષિભાઈ અને એવા અનેક લગભગ 25 થી 30 જે ટોપ ક્રિટિકલ કેર એક્સપર્ટ્સ છે, લોકો રોજ ત્યાં
સિવિલ હોસ્પિટલમાં વારાફરતી આવે છે અને એમનું યોગદાન પણ આપે છે. એટલે વી આર વેરી હેપી દેટ ઓલ ધીઝ એક્સપર્ટ્સ આર હિયર એન્ડ લેસ્ટ આઈ ફોરગેટ વી હેવ another very special member એ આપણા એસવીપી હોસ્પિટલમાં જે મેડિસિન ડિપાર્ટમેન્ટમાં છે એવા પ્રોફેસર અમીબેન પારેખ. તો શી ઇઝ ઓલ્સો બીન વર્કિંગ ઇન એસવીપી ફોર મેની યર્સ નાઉ અને વી આર વેરી હેપી. શ્રી ડોક્ટર અમીબેન પારેખ ઇઝ ધી પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધી મેડિસિન ડિપાર્ટમેન્ટ એટ NHL એસવીપી હોસ્પિટલ્સ. અને એવા બીજા એક મેમ્બર જે આજે અહીંયા ઉપસ્થિત નથી, બીજી એક વ્યસ્તતાના લીધે બહાર છે, ડૉક્ટર અતુલ પટેલ, જે ઇન્ફેક્શિયસ ડિઝીઝીસના એક્સપર્ટ છે. ICMRમાં પણ રિસર્ચ કમિટીઝમાં એમને ખૂબ સક્રિય કામ કર્યું છે. આજે ઉપસ્થિત નથી, પણ અવારનવાર વેન આ મીડિયાને મળવા માટેની તક જ્યારે પણ હશે, વી ડુ હોપ કે ફ્યુચરમાં પણ એ ઉપસ્થિત રહેશે. તો આજે ધી સ્ટ્રક્ચર, આજે ઇન્ટરેક્શનનું સ્ટ્રક્ચર અમને એમ લાગ્યું કે ત્રણેક ટોપિક્સ ઉપર એમના જે વ્યૂઝ છે આપણે લઈએ. And we can start one by one. And one was related to deaths and mortality. એટલે આ કોવિડના સંદર્ભમાં જે મૃત્યુ છે એનું શું લક્ષણ છે, કઈ રીતે વૈશ્વિક કક્ષાએ છે વગેરે, એના માટે વી વિલ રિક્વેસ્ટ સૌથી પહેલા મે બી તેજસભાઈ એન્ડ ઓલ્સો મહર્ષિભાઈ, તુષારભાઈ ટુ રિસ્પોન્ડ ટુ ઇટ. તેજસભાઈ, કેન આઈ રિક્વેસ્ટ યુ ટુ કમ હિયર? ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. અત્યારે આજે COVID-19 પેન્ડેમિકનો જે કપરો સમય ચાલી રહ્યો છે અને 200 કરતાં પણ વધારે દેશો દુનિયાના એનાથી સંક્રમિત થયેલા છે, એમાં આપણે બાકાત નથી. અને માર્ચ મહિનાથી જે તકલીફ ચાલુ થઈ અને આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે લોકડાઉન આપ્યા, લોકડાઉન 1, 2, 3, એ એટલા માટે આપ્યા હતા કે આપણે આ વાયરસને એક લેવલે રોકી શકીએ અથવા તો એનું સંક્રમણ ધીમું પાડી શકીએ. એમાં જેટલું આપણે ફાયદો લેવાય એટલો લીધો છે, પણ આ વાયરસ આખી દુનિયા માટે નવો છે. જેટલો ભારત માટે નવો છે એટલો જ અમેરિકા માટે નવો છે, એટલો બ્રિટન માટે નવો છે, એટલો જર્મની ને ઇટાલી માટે નવો છે. એટલે આના વિશે હજુ દુનિયામાં કોઈ પણ એક્સપર્ટ પાસે સંપૂર્ણ જ્ઞાન નથી. અને એને લઈને પિરિયોડિકલી આપણે આપણા જ અનુભવમાંથી શીખી અને નવી નવી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. કશું જ પરમેનન્ટ અત્યારે નથી. જ્યાં સુધી આ પેન્ડેમિક પૂરો ના થાય ત્યાં સુધી આપણને ઘણી બધી વસ્તુઓના એક્ઝેક્ટ કારણો પણ મળવા મુશ્કેલ છે. જેમાં આપણા જે ગુજરાત રાજ્યમાં જે ડેથનું ઇન્સિડન્સ વધારે છે, જે એકચ્યુઅલી હોસ્પિટલ ફેટાલિટી રેટ છે એનો ઇન્સિડન્સ વધારે છે દાખલ થયેલા દર્દીઓમાં ડેથનો, એના વિશે જેટલા આપ લોકો ચિંતિત છો, જેટલો સમાજ ચિંતિત છે, એટલા જ અમે લોકો ચિંતિત છીએ. અને એના કારણો બહુ સાયન્ટિફિકલી શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. અને જ્યાં જ્યાં પણ લેપ્સિસ લાગે છે ત્યાં આપણે ચેન્જ કરીએ છીએ. આપણે કોન્સ્ટન્ટલી દુનિયાભરના જે એક્સપર્ટ છે એની સાથે ટચમાં છીએ. કંઈ પણ નવું આવે તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ અને કઈ રીતે આ ડેથ રેટ ઘટાડવો એનો પ્રયત્ન કરીએ. એક તો બહુ સ્પષ્ટ વાત એ કરી દઉં મિત્રો કે વાયરસની હજુ સુધી કોઈ પરમેનન્ટ ટ્રીટમેન્ટ છે નહીં. અત્યારે જે આપણે ડેથ થઈ રહ્યા છે એ વાયરસના રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ, પર્ટિક્યુલરલી જે ફેફસા ઉપરનું સંક્રમણ છે અને સાયટોકાઇન સ્ટોર્મ, કે પોતાના જ એન્ટીબોડી પોતાના જ શરીરને જે નુકસાન કરે છે અને ક્લોટ ફોર્મેશન થાય છે, એને લઈને મલ્ટિપલ ક્લોટ્સ જુદા જુદા બોડીના એરિયાઝમાં અને વાસ્ક્યુલર સિસ્ટમમાં થાય છે, એને લઈને થઈ રહ્યા છે. અને સાયટોકાઇન સ્ટોર્મ માટે પણ જે અવેલેબલ ટ્રીટમેન્ટ છે, કોઈ ડેફિનેટ ટ્રીટમેન્ટ આ પર્ટિક્યુલર વાયરસથી થતા સાયટોકાઇન સ્ટોર્મ માટે નથી, પણ જે અવેલેબલ બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ છે એ આપવા પ્રયત્ન કરીએ. આ ડેથનું કારણ શોધવા માટે જ્યારે 1-1.5 મહિના પહેલાં મિટિંગ થઈ હતી, એ વખતે એક આખો પ્રોટોકોલ તૈયાર કર્યો
પ્રિડિક્ટર્સ ઓફ મોર્ટાલિટી ઇન અવર પોપ્યુલેશન, અને એને આપણે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યો છે કે એ પણ હવે આમાં મુશ્કેલી એક જ છે કે કેમ અહીંયા ડેથ વધારે છે. તો હવે આ પ્રશ્નનો આ સ્ટેજે ડેફિનેટ આન્સર આપવો ખરેખર મુશ્કેલ છે. લેટ મી બી વેરી ઓનેસ્ટ વિથ ઓલ ઓફ યુ. આ આન્સર અમેરિકામાં, ન્યુયોર્ક, ન્યૂ જર્સીમાં આટલો એડવાન્સ કન્ટ્રી છે ત્યાં કેમ વધારે છે એ પણ એ લોકો શોધી શકતા નથી હજુ સુધી એક્ઝેક્ટ કારણ. બધાના ઓડ્સ કાઢવા પડે. એ જ પ્રોબ્લેમ ઇટલીમાં છે, એ જ પ્રોબ્લેમ બ્રિટનમાં છે. અને ઇટલી, બ્રિટન, સ્પેન, જર્મની આ બધા યુરોપિયન કન્ટ્રી નજીકમાં છે, તે છતાં જર્મનીમાં કેમ ડેથ ઓછા છે અને ઇટાલી, સ્પેન ને બ્રિટનમાં કેમ વધારે છે એનું પણ કારણ શોધવું અઘરું છે. એટલે આ જ વસ્તુ જો અહીંયા એપ્લાય કરીએ આપણે તો આપણા દરેક રાજ્ય યુરોપના એક કન્ટ્રી જેટલા વસ્તી ધરાવતા કે એથી મોટા રાજ્યો છે. અને એટલે એક રાજ્યમાં ડેથ ઓછા છે, બીજામાં વધારે છે, એ બધું આપણે શોધવા પ્રયત્ન કરીએ છીએ, પણ એનું કોઈ હજુ સુધી તમે જેટલી જગ્યાએ જે લેપ્સિસ છે એ ફીલ કરી અને અત્યારે અમારું ફૂલ કોન્સન્ટ્રેશન સિરિયસ પેશન્ટોને કેવી રીતે સૌથી વધુ ધ્યાન આપવું અને સિરિયસ પેશન્ટને વધુમાં વધુ કેવી રીતે બચાવવા એના ઉપર છે. એટલે આ મારું ઓવરઓલ પર્સપેક્ટિવ છે આ બાબતે, અને આઈ થિંક એ અમારી કમિટીનું પર્સપેક્ટિવ છે. હા, આપના પહેલા પ્રશ્નનો જવાબ હું પહેલા આપીશ અને બીજા પ્રશ્નનો જવાબ હું પછી આપીશ. પહેલા પ્રશ્નનો મારે જે જવાબ આપવો છે આપે જ આપી દીધો છે. ફ્રેન્કલી આ આરટીપીસીઆર જે કીટ છે એ ઘણા બધા વ્યક્તિઓના મનમાં એવું છે કે આ ના હોય તો ડાયગ્નોસિસ ના થાય, ડાયગ્નોસિસ ના થાય તો કોમ્પ્લિકેશન થાય, કોમ્પ્લિકેશન તો મૃત્યુ થાય. એની સેન્સિટિવિટી 65%ની રેન્જમાં છે. એનો અર્થ એ થયો કે 100 કેસ પોઝિટિવ કેસ હોય એમાંથી એ 65ને પકડી શકે છે, એટલે બીજા 35 કેસ મિસ થાય. એટલે આ પર્ટિક્યુલર જે આરટીપીસીઆર ટેસ્ટ એ ગમે તેને કરાવવો જોઈએ એવું નથી, અને એ સિમ્પ્ટોમેટિક જેને કોઈ પણ લક્ષણ ના હોય એવી વ્યક્તિમાં તો કરવો જ ના જોઈએ. એ તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ યુએસની બી જે લેટેસ્ટ ગાઈડલાઇન 5મી મેના રોજ પબ્લિશ થઈ એમાં બહુ ક્લિયર કટ લખેલું છે. બરાબર છે. આ ટેસ્ટ છે ને જે લોકોને કોવિડના ફૂલ ફ્લેજ સિમ્ટમ હોય અને તમારે કોવિડ વર્સિસ નોન કોવિડ તમારે ડિફરન્શિએટ કરવું હોય એના માટે અગત્યનો ટેસ્ટ છે. એવું નથી કે બિલકુલ અગત્યનો ટેસ્ટ નથી, પણ આ ટેસ્ટ ઉપર ઘણી બધી ચર્ચા અને ઘણી બધી મિથ્સ પ્રવર્તે છે અને ઘણી બધી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. એટલા માટે બહુ સ્પષ્ટપણે WHO, ઇવન અમેરિકન જે બોડી છે એ લોકો, FDA અને બધા બોડી, બ્રિટિશ બોડી, આ બધા બોડી આ ટેસ્ટના ડેફિનેટ જે ઇન્ડિકેશન આપેલા છે એમાં એક તો આ વસ્તુ નક્કી જ છે કે કોઈ પણ એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલમાં આ ટેસ્ટ કરવાનો જરૂર નહીં. એસિમ્પ્ટોમેટિક ઇન્ડિવિજ્યુઅલ કોઈ કોવિડ પોઝિટિવના સંપર્કમાં થોડા ટાઈમ માટે આવ્યો હોય એને બી એ પોતે એને તકલીફ ના હોય તો એને બી કરવાની જરૂર નહીં. અને કોઈ વ્યક્તિને કોવિડ પોઝિટિવ થઈ ગયું છે તો જોવા માટે કે હવે નેગેટિવ થયું છે કે નહીં એના માટે પણ આ ટેસ્ટ કમ્પલસરી નથી. એટલે આ બહુ જ સમજવાની જરૂર છે. એના સ્પેસિફિક ઇન્ડિકેશન છે અને ડૉક્ટર અતુલ પટેલ જે ગુજરાતના ઇન્ફેક્શિયસ ડિસીઝના સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર પંકજભાઈ શાહ આપણા વડીલ અને કેન્સર ફિઝિશિયન, અને મને આ કામ કોર્ટના આદેશથી સરકાર દ્વારા સોંપવામાં આવેલું